સાબરકાંઠામાં નકલી દૂધના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થયો છે। પ્રાંતિજ તાલુકાના સલાલા ગામે ખાનગી ફેક્ટરીમાં દરોડા પાડ્યા। સત્યા ડેરી પ્રોડક્ટ્સમાં યુરિયા ડિટર્જન્ટનું નકલી દૂધ બનાવવામાં આવતું હતું। તાજા અને ગોલ્ડ મિલ્કના નામે આકર્ષક પેકિંગમાં વેચાણ કરતા હતા। રોજ 1700 થી 1800 લીટર નકલી દૂધ અને છાશનું ઉત્પાદન અહીંયા થતું હતું। દૂધનો પાવડર, કોસ્ટિક સોડા અને પામોલિન તેલનો પણ ઉપયોગ થતો હતો। ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી સફેદ પ્રવાહી તૈયાર કરતા હતા। સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતભરમાં વેચાણનું આ નેટવર્ક। પોલીસે ₹71.79 લાખનો મુદ્દામાલ અને મશીનરી જપ્ત કરી છે। 4 કર્મચારી અને પ્લાન્ટ ઓપરેટર જીતેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। ફેક્ટરીના માલિક રાકેશ ઉર્ફે ધર્મો નારાયણભાઈ પટેલ ફરાર છે। હિંમતનગર, બેરણા રોડ, ગુલમોહર હાઇટ્સમાં આ માલિક રહે છે। એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી છે અને આ કૌભાંડ ઝડપી પાડ્યું છે। જન આરોગ્ય સાથે ચેડા કરી અઢળક કમાણીનો રેકેટ ચાલતું હતું। ગુરુવારે બાતમીના આધારે કાર્યવાહી કરી પોલીસે પર્દાફાશ કર્યો છે। 3 જગ્યા ઉપરથી ટોટલ 5 આરોપીઓ જે છે એ પકડાયેલા છે, જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ, કરણભાઈ અને અજયસિંહ આ 3 લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા। આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું। ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું। તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે। આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે 1700 થી 1800 લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું। તો નકલી દૂધ બનાવવામાં આખરે શું વાપરવામાં આવતું હતું? તો ઝેરી કેમિકલ્સનો ભરપૂર અહીંયા ઉપયોગ કરવામાં આવતો હતો। સોયાબીન તેલ અને પામોલિન તેલથી દૂધનો આધાર તૈયાર કરવામાં આવતો હતો। નકલી દૂધ બનાવવા માટે કેમિકલ્સ અને સોયાબીન, પામોલિનનો પણ ઉપયોગ થતો હતો। SMP પાવડરથી ઘનતા વધારવામાં આવતી હતી અને વે પ્રોટીનથી કૃત્રિમ પ્રોટીન તૈયાર કરવામાં આવતું હતું।